નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 ડિસેમ્બર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો। 3 થી 9 ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠાની પરેશ ગોસ્વામીની આગાહી। નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી નથી। જો કે ધીમે ધીમે ઠંડીનું જોર પકડી રહી છે। નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે હજુ સુધી ગાત્રો થીજવતી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી તેવું નિષ્ણાતો માની રહ્યા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે। આ માવઠા પાછળના જે પરિબળો કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે। દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ છે અને ત્યાં સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। આ તમામ પરિબળોને કારણે પણ આ અસ્થિરતા પેદા થઈ રહી છે। સાથે જ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી એક બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના ચાલુ થઈ ગયા છે। આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા બની રહી છે। આ અસ્થિરતા 3 થી 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે। આ અસ્થિરતાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે। 60 થી 65% વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળશે। મોટા માવઠાનો માહોલ બનશે, પણ માવઠું અમુક જ વિસ્તારમાં થવાનું છે। ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ શક્યતા દેખાઈ રહી છે। છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ, નવસારી, તાપીમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વધુ પડતા ઘાટા વાદળો જોવા મળી શકે છે। આ સામાન્ય માવઠું હશે, જ્યારે હવે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।